प्रेस में आप जो બહુ પૌરાણિક એવી આ જાળીની જગ્યા કે જે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કડવાસણ મુકામે આવેલ છે, જે ઝાલાસર જાળી તરીકે ઓળખાય છે,
જ્યાં લગભગ 400 વર્ષથી જૂની એવી આ પ્રાચીન અને પૌરાણિક જગ્યા છે, જે પવિત્ર ભૂમિ છે. અને આજુબાજુના પાટડી, માંડલ, દેત્રોજ અને વિરમગામ તાલુકાના લગભગ 70 ગામના લોકો દર વર્ષે જન્માષ્ટમીના દિવસે અહીંયા ખૂબ જ આનંદપૂર્વક આ લોકમેળામાં જોડાય છે. અને આજુબાજુના તમામ ધર્મપ્રેમી લોકો અહીંયા આ જગ્યા સાથે જોડાયેલા છે. એ અનેરી આ જગ્યાનું મહત્વ છે કે જ્યાં આ 400 વર્ષ પુરાણી જગ્યામાં પહેલાના બહુ અહીંના જે ગાદીપતિઓ થઈ ગયા, જે બાપુ થઈ ગયા, એમના પહેલાના વર્ષો પહેલાના પરચા પણ છે, જેમાં એક પૌરાણિક વાવ આવેલી છે, જેમાં બહુ મોટો પ્રસંગ હતો અને ઘી ખૂટી ત્યારે એ ઘી આ વાવમાંથી બાપુએ કીધેલું કે લઈ લે, અને એ પાણીના ડબ્બા ભર્યા અને ઘી થઈ ગયેલી. અને પછી વળી પાછું એ ઘી બાપુએ કહેવા મુજબ જયારે લાવ્યા બહારથી તે વાવને પરત કરેલી. આવા તો અનેક પરચાઓ આ જગ્યામાં છે. એવી પવિત્ર ભૂમિ કે જ્યાં આ લોકમેળો યોજાય છે. અને અહીંના અત્યારે હાલના ગાદીપતિ મહેશપુરી બાપુ કે જે લોકોને ખૂબ જ ઉત્સાહથી, ઉમંગથી બધાને જોડાવા માટે પ્રેરિત કરે છે. અને આખો દિવસ લોકો ભોજન અને ભજન સાથે ધામધૂમથી દર વર્ષે અહીંયા આ લોકમેળામાં જોડાય છે અને એનો આનંદ લે છે. આ લોકમેળામાં દર વર્ષની જેમ આજે પણ આમ જોવા જઈએ તો આજુબાજુના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ છે. ખૂબ જ ભારે વરસાદ હોવા છતાં પણ લોકોના ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો થયો નથી. અને એટલી જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે. અને તમામ જ્ઞાતિ જાતિ ભૂલી અને લોકો એક સમસ્ત હિન્દુ સમાજ, સનાતન સમાજ આજે અહીંયા આવેલ છે. અને આવી વિષમ પરિસ્થિતિ તૈયાર એવી વરસાદની સ્થિતિ હોવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે. અને બાપુને એ ઉંમર પર જોઈ અને લોકો અહીંયા જોડાય છે અને દર્શનાર્થે સૌ પધારે છે.